સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કાર્યરત છે. એ જ પ્રયાસના ભાગરૂપે તાપી હુંકાર જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. 1925થી શરૂ થયેલા સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કાર્યરત છે. એ જ પ્રયાસના ભાગરૂપે તાપી હુંકાર જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લાના તમામ ગામોમાંથી અંદાજિત 2000 સ્વયંસેવકો જોડાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ભક્તિ જાગૃત થાય અને એના માધ્યમથી યુવાનો પોતાના ગામમાં સેવા કાર્ય તથા સમાજ કાર્ય કરીને સંગઠિત રહે અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપે. આ એકત્રીકરણ તાપીમાં વ્યારાનગર ખાતે સયાજી મેદાનમાં 4 ફેબ્રુઆરી રવિવારના દિવસે થશે, જેમાં પંથ સંચલન બપોરે 2 વાગે વ્યારાનગરમાં પ્રસ્થાન થશે અને જાહેર કાર્યક્રમ 3:40 શરૂ થશે. સૌને નમસ્કાર. મારું નામ સંદીપભાઈ હરસિંહભાઈ ચૌધરી, તાપી જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી છે. તાપી જિલ્લા વતી એક જિલ્લા એકત્રીકરણનું આયોજન થયું છે. તે આવતીકાલે 4મી તારીખે રવિવારે જિલ્લાના તમામ તાલુકાના ગામમાંથી યુવાનો આવશે અને 9 વાગે યુવાનો આવશે. ત્યારબાદ નગરમાં 2 વાગે પથ સંચલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પથ સંચલન બાદ 3:50 સયાજી ગ્રાઉન્ડ પર સાર્વજનિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આ સાર્વજનિક કાર્યક્રમમાં આપ સૌ નગરજનો ઉપસ્થિત રહો એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક અપેક્ષા છે અને સૌને હાર્દિક આમંત્રણ છે. તાપી હુંકાર જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની વિશેષતા શું છે? તાપી હુંકાર કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે તાપીના દરેક તાલુકા દરેક ગામોમાંથી યુવાનો આ કાર્યક્રમમાં જોડાય અને પથ સંચલન કરે અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે એની કાર્યપદ્ધતિ અને એના વિશે માહિતગાર થાય એના માટે આ જિલ્લા એકત્રીકરણ તાપી હુંકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે કુલ કેટલા લોકો યુવાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે એવી આશા છે? આવતીકાલે યુવાઓ 2000થી વધુ સંખ્યામાં યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે એવી એક અમારી યોજના છે. જી, ધન્યવાદ. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા.